મહાપ્રભુજી અહીંયા દૃષ્ટાંત આપ્યું. ગઈકાલે મેં આપ સૌને કહ્યું હતું, નદીમાં નૌકા જઈ રહી છે, કિનારે ઉભેલો વ્યક્તિ નૌકાને જોઈને કહે છે કે અરે નૌકા ઊભી રે, ઊભી રે, તિષ્ઠ તિષ્ઠ. તો શું તે નૌકા ઊભી રહી જવાની છે? પ્રભુના અલૌકિક ભજનાનંદ રૂપ લીલા સાગરમાં આ વ્રજભક્તો એ ભગવત શરણાગતિ રૂપી નૌકા લઈને જ્યારે જઈ રહ્યા છે, તો શું એમના સંસારના પદાર્થો આવીને એમને જ્યારે રોકશે તો શું તેઓ રોકાવાના છે? કેમ આવી દશા થઈ વ્રજભક્તોની? પુત્ર યદિ માતાને પુકારે અને માતા ન સાંભળે, ઉત્તર ન આપે, એવું બને? એક પતિવ્રતા નારીને જ્યારે એનો પતિ પુકારી રહ્યો છે તો શું તે એને ઉત્તર ના આપે એવું બની શકે? એક પિતા પોતાની પુત્રીને બોલાવી રહ્યા છે અને પુત્રી ઉત્તર ના આપે એવું બને? ના બને. આપણે લોકમાં તો આવું જોતા નથી. અહીંયા આવી વિલક્ષણ ઘટના કેમ બની રહી છે? બસ એનું એક જ કારણ છે, ગોવિંદાપહૃતાત્માનો. ભગવાન દ્વારા એ જીવોના ચિત્તને હરી લેવામાં આવ્યું છે. પ્રભુએ તે જીવોના હૃદયને હરી લીધું છે. આ જ કૃષ્ણ તત્વ છે. જે ભક્તોના ચિત્તને ખેંચી લે, ભક્તોના ચિત્તને આકર્ષિત કરીને ખેંચી લે, એ જ કૃષ્ણ છે. આગળ મહારાસમાં પ્રસંગ આવે છે કામદેવજીનો. રાસનો પ્રારંભ થયો, નંદાસજી એમાં બહુ વિસ્તાર કરે છે. નંદાસજીએ જે રાસ પંચાધ્યાયી લખી છે એમાં એનો ખૂબ જ વિસ્તાર થયો છે. કામદેવજી આવ્યા અને કામદેવ આવીને વિચાર કરે છે કે ભગવાને આ લોકવત કામ ચેષ્ટા પ્રભુ કરી રહ્યા છે, ચાલો પ્રભુની પરીક્ષા લઈએ. કામદેવ પાસે 5 બાણ છે અને એક ધનુષ છે. એક ધનુષ પર એક બાણને સાધી અને કામનો પ્રયોગ થઈ શકે. ઠાકોરજીની સન્મુખ એક સાથે 5 બાણનું સંધાન કર્યું છે. જો હું પ્રભુ કેમ મોહિત ના થાય? આજે હું પ્રભુને મોહિત કરી લઈશ. આ લીલામાં પ્રભુ મારા આશ્રય વિના પ્રભુ આ લીલા જ નહીં કરી શકે, એવો વિચાર કામદેવને આવ્યો અને એક સાથે 5 બાણ છોડવાનો જ્યારે પ્રયત્ન કરે છે, ત્યારે રાસમાં નૃત્ય કરતા કરતા એ મદન ગોપાલે એવી વિલક્ષણ લીલા કરી. ત્યાંથી કામદેવજીના બાણ છૂટે એ પહેલા તો પ્રભુએ પોતાના નેત્રમાંથી દ્રષ્ટિરૂપી બાણ કામદેવ ઉપર છોડ્યું અને એ દ્રષ્ટિરૂપી બાણ છોડતા એક બાજુ આમ બાણ પડી ગયા, એક બાજુ આમ ધનુષ પડી ગયું અને કામદેવજી મૂર્છિત થઈ ગયા. કર્ષતિ ચિત્તમ જીવાનામિતિ કૃષ્ણ. જે જીવોના ચિત્તને ખેંચે છે તે કૃષ્ણ છે. કૃષિ ભુર્વાચક શબ્દો ણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ શબ્દમાં જે કૃ છે એનો અર્થ છે સત. કૃષ્ણનો અર્થ છે સત અને નકારનો અર્થ છે નિવૃત્તિ અર્થાત આનંદ. સત અને આનંદ જ્યારે બંને ભેગા થાય ત્યારે સદાનંદ શ્રી કૃષ્ણ આપનું સ્વરૂપ છે. ભગવાન અગણિત આનંદ છે. પ્રભુના આનંદની ગણના ન થઈ શકે. વેદોમાં આનંદની ગણતરી બતાવી છે. જેટલો આનંદ મનુષ્યનો હોય એટલાથી અમુક 100 ગણો વધારે આનંદ એ યક્ષોનો હોય, એનાથી અમુક ગણો આનંદ એ ગંધર્વોનો હોય, એનાથી અમુક ગણો અધિક આનંદ એ દેવોનો હોય.
એનાથી અમુક ગણો આનંદ ઇન્દ્રનો હોય અને એનાથી પણ 100 ગણો આનંદ તે પ્રજાપતિ બ્રહ્માનો હોય, એમ કરતા 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 અક્ષર બ્રહ્મ સુધી પહોંચાય છે. ગણિતાનંદકમ બૃહત, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. અક્ષર બ્રહ્મ પણ જે ભગવાનનું ધામ રૂપ છે તે પણ ગણિતાનંદ છે. પણ જ્યાં જતા આનંદની ગણતરી જ પૂરી થઈ જાય છે. સંસ્કૃતમાં ગણતરીની સંખ્યામાં છેલ્લે પરાર્ધ નામની સંખ્યા આવે છે. પરાર્ધ પછી ગણતરી જ નથી. જ્યાં જતા ગણતરી જ પૂરી થઈ જાય છે, છતાં પણ જેમનો પ્રતિક્ષણ વર્ધમાન આનંદ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને એવા અગણિત આનંદ ભજનાનંદનું દાન પ્રભુ અહીંયા વ્રજભક્તોને કરતા હોય ત્યારે શું વ્રજભક્તો એ લૌકિક સંસારમાં પોતાની મતિ રાખશે? એ સંસારના પરિજનો એમને બોલાવી રહ્યા છે ને શું એ એનું સાંભળશે? આ પ્રશ્ન થાય ત્યારે જુનાગઢના વૈષ્ણવ કે ના, એવું તો નથી, અમે તો બધું સાંભળીએ છીએ, બધાનું સાંભળીએ છીએ, પ્રભુનું પણ સાંભળીએ છીએ અને સંસારનું પણ સાંભળીએ છીએ. આગળ સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરી છે. એવું નથી કે જે જીવ કેવલ પૂર્ણ રૂપે સર્વાત્મ ભાવથી પ્રભુને ભજે છે, પ્રભુ એના જ એ ભજનનો અંગીકાર કરે છે, એવું નથી. જે અર્ધલૌકિકમાં રહીને પણ જે પ્રભુને ભજી રહ્યા છે, પ્રભુ એની પણ સેવાને અંગીકાર તો કરે છે, પણ સામે ભજનાનંદનું દાન નથી દેતા. એટલે બિચારા ગોપો કે જે ગોપોને ભજનાનંદનું દાન જ નથી અને એવું માને છે કે અમે શ્રેષ્ઠ છીએ, સ્વ દ્વારા એવ ભજનમ કર્તુમ શક્યતે, અમારા દ્વારા જ આ વ્રજભક્તો પ્રભુની નિકટ જઈને પ્રભુની સેવા કરશે, આવું વિચારી રહ્યા છે. એવી સ્થિતિમાં ભગવાને એવો કલનાદ, એવો તાપાત્મક નાદ એમના હૃદયમાં પ્રકટ કર્યો. આ તો નાદ પ્રકટ કર્યો. ઠાકોરજીને નાદ પ્રકટ કરવાની પણ આવશ્યકતા નથી, પ્રભુનું નામ જ પર્યાપ્ત છે. વ્રજભક્તોનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની સામે તમે કોઈ પણ વ્રજભક્તના કર્ણમાં જઈને કહો શ્રી કૃષ્ણ, બસ. એટલે તો વર્ણન આવ્યું, કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી, ભૂલીરી ભવન હોતો બાવરી ભઈ. કેવલ નામનું શ્રવણ કર્યું ને નામના શ્રવણ માત્રથી જ્યારે દેહ ગેહનું અનુસંધાન શૂન્ય જ્યારે જીવ બની જાય છે, વ્રજભક્તો બની જાય છે, તો આ તો પ્રભુની વિશેષ લીલા છે. અને એ વિશેષ લીલાને લઈને પ્રભુએ જે એમના ચિત્તને હરણ કરનારો જે નાદ કર્યો, જે નાદથી વ્રજભક્તો રોકાયા નથી. અને જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં તેઓ જાય છે. પણ આમાંથી અમુક વ્રજભક્તો એવા છે જે કાલકૃત પ્રતિબંધકમાં ફસાઈ ગયા. કાલના પ્રતિબંધમાં ફસાઈ અને તેઓ પ્રભુની નિકટ નથી જઈ શક્યા. જેને રાસ પંચાધ્યાયમાં અંતરગ્રહગતા વ્રજભક્તો એવું નામ આપ્યું છે, જે ઘરમાં ને ઘરમાં જ રહી ગયા. પણ જો આપણા પ્રભુનો સ્વભાવ, તેઓ આવી નથી શક્યા તો ત્યાં ને ત્યાં પ્રભુએ એમને અલૌકિક સુખની અનુભૂતિ કરાવી અને સાયુજ્ય મુક્તિ પ્રદાન કરી છે. કાલકૃત પ્રતિબંધકતા એવું નથી કે ખાલી વ્રજભક્તોને જ આવી છે, આપણા જીવનમાં પણ આ કાલરૂપ પ્રતિબંધકતા એ સદૈવ એમને એમ વિદ્યમાન છે. હું તમને એવું કહું, હાથમાં ગૌમુખી લઈ 108 પારાની માલા લઈ અને ભગવાન નામનો પ્રારંભ કરો,
શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા 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 કદાચ જપ સંખ્યામાં 108 પારા છે, 40 કે 50મી સંખ્યામાં પહોંચશો ને ત્યાં તો ચિત્ત આપણું, તમને બધા જાણો છો, બહુ જ વિદ્વાન બધા શ્રોતાઓ બેઠા છે, મારે કઈ વિશેષ કઈ વ્યાખ્યા કરવાની આવશ્યકતા નથી. બધું જ ભ્રમીને આવીએ છીએ, બધું જ ભ્રમણ કરીને આવીએ છીએ. અને એ પણ ઘણીવાર તો કેવું થાય ખબર છે, એટલું બધું આપણું ચિત્ત બહાર ભ્રમણમાં થઈ ગયું હોય કે માલા ક્યારે પૂરી થશે ખબર નથી. જેવો મેરુ આવે ત્યારે ખબર પડે, ઓહો પૂરી થઈ ગઈ. પાછી જે આમ બીજા આંગળીના, બીજા હાથમાં આમ આંગળીના વેઢાથી આપણે જે સંખ્યા ગણતા હોય એ તો પાછી ભૂલાઈ ગઈ હોય, એટલે પછી યાદ કરવું પડે, 3 કરી 4 કરી કેટલી માળા કરી. આ કાલરૂપ પ્રતિબંધકતા છે. સેવાનો ભાવ છે, પ્રભુ પધરાવાનો આગ્રહ છે, પણ કરી નથી શકતા સેવા. ઘરમાં પ્રતિકૂળતા છે, એ પ્રતિકૂળતાના કારણે પ્રભુ ઘરે પધારી નથી શકતા, અમે સેવા નથી કરી શકતા. આ કાલરૂપ પ્રતિબંધકતા છે. ખરેખર આપણું આ સ્વરૂપ નથી હો પ્રિયજનો. જેમ પ્રભુનું અલૌકિક મહાત્મ્ય છે તે જ પ્રકારે પ્રભુના નિજજનોનું પણ અલૌકિક મહાત્મ્ય છે. તથા નતે માધવ તાવકા ક્વચિત ભ્રશ્યંતિ માર્ગાત ત્વયી બદ્ધ સૌહૃદાહ. શું અદ્ભુત વાત કરી છે હે પ્રભુ. જે આપના છે એ જીવો આપની શરણાગતિ કરી આપના યુગલ ચરણારવિંદના અલૌકિક પ્રમેય બલથી આ કાલકૃત પ્રતિબંધકોની ઉપર પણ પગ મૂકી, એની ઉપર ચડી, તેને ઉલ્લંઘી અને એ જીવો આપના યુગલ ચરણારવિંદને પ્રાપ્ત થનારા છે. આવું આપણું સ્વરૂપ છે, આવું આપણું મહાત્મ્ય શાસ્ત્રોમાં બતાવ્યું છે. વૈષ્ણવ કેવા હોવા જોઈએ, વૈષ્ણવત્વ શું છે? જેને આ કાલકૃત પ્રતિબંધકો બાધા ન કરે. અરે કાલ પણ જ્યાં 2 હાથ જોડીને ઉભો છે. પેલો પ્રસંગ આવે છે ને 252 વૈષ્ણવની વાર્તામાં, પેલા ડોકરી જેમણે 8 વખત કાલને પાછો વાળ્યો છે. કાળ દ્વાર ઉપર આવે, દ્વાર ખટખટાવે, માજી ચાલો, સમય થઈ ગયો. માજી કહ્યું, અરે શું વાત છે, હમણાં તો જન્માષ્ટમી આવી રહી છે, મારા પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે. જન્માષ્ટમી થી મોટો બીજો કયો ઉત્સવ હોય? આજે તો હું મારા એ દિવસે તો હું મારા પ્રભુના શૃંગાર કરીશ, પ્રભુને વિવિધ પ્રકારની સામગ્રી અરોગાવીશ. આવા ઉત્સવને છોડીને શું ત્યાં ક્યાંય અવાતા હશે? જાઓ જાઓ, કાળ નીકળી ગયો, કાળ ત્યાંથી નીકળી ગયો. બીજી વખત આવે છે, અરે હવે તો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવી રહ્યો છે, શ્રી મહાપ્રભુજીના ઉત્સવને છોડીને ક્યાંય જવાતા હશે? એમ 8 વખત કાળને પાછો ટાળ્યો છે. એ વૈષ્ણવો છે, એ વૈષ્ણવનું મહાત્મ્ય છે. ફરક ત્યાં પડે છે, ભેદ ત્યાં આવે છે. આપણી શરણાગતિ નથી, આપણી અનન્યતા નથી, પ્રભુમાં આપણી તત્પરતા નથી. કૃષ્ણદાસ મેઘન 3 દિવસ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી 3 દિવસ સુધી ત્યાં ને ત્યાં ઉભા હતા. આ તત્પરતા છે, આપણી તત્પરતા. દેહને પ્રધાન માની, આત્મસુખને પ્રધાન માની, ઇન્દ્રિયોને પ્રધાન માની અને આપણે ભગવત ભજનની જો કલ્પના કરીએ તો એ અસંભવ અપ્રાય છે.
દૃષ્ટાંત લઈ લ્યો એક એકાદશી. આ સભામાં ઉપસ્થિત કેટલા વૈષ્ણવો એકાદશી કરે છે? જરા હાથ ઉપર કરજો ને. ઘણા કરે છે. વાહ, સુંદર. ખાલી મને દેખાવા પૂરતું નથી કહેતા ને. એ એકાદશી પણ આપણાથી વ્યવસ્થિત નથી થઈ શકતી. એમાં પણ આખો દિવસ આપણે વિચારીએ કે આજે એકાદશી છે, આજે એકાદશી છે, આજે તો આ નહીં લેવાય ને, આજે તો એકાદશી છે. પ્રભુના યુગલ ચરણારવિંદનું જે જીવ શરણ ગ્રહણ કરે છે એને કાલકૃત પ્રતિબંધકો બાધા નથી કરતા. કારણ કે કાલાત્મા કાલકાલશ્ચ કાલછેદ કૃદુત્તમ. શ્રી મહાપ્રભુજી આ પુરુષોત્તમ સહસ્ર નામની અંદર આજ્ઞા કરે છે કે ભગવાન કાલાત્મા છે, સ્વયં ભગવાન કાલ છે, કાલના પણ ભગવાન કાલ છે, કાલનું પણ છેદન કરનારા છે. કાલહ કલયતામહમ. ભગવદ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે કે હું જ કાલ છું. એવા પ્રભુનું જો શરણ પ્રાપ્ત થાય તો આ કાલકૃત પ્રતિબંધકતા આપણને બાધિત નથી કરતી. આ અંતર્ગૃહગતા વ્રજભક્તો જ્યારે કાલકૃત પ્રતિબંધકમાં ફસાયા ત્યારે એમણે પ્રભુનું જ સ્મરણ કર્યું છે. વર્ણન આવે છે, અંતર્ગૃહગતા કાશ્ચિત ગોપ્યો લબ્ધ વિનિર્ગમાઃ કૃષ્ણં તદ્ભાવના યુક્તઃ દધ્યુર્મીલિતલોચનાઃ. જે વ્રજભક્તો અલબ્ધ વિનિર્ગમાઃ પ્રભુની નિકટ નથી જઈ શક્યા, ઘરમાં ને ઘરમાં રહી ગયા, એવા વ્રજભક્તોને અતિશય તાપ થયો છે. કૃષ્ણમ તદ્ભાવના યુક્તા. હૃદયમાં અંતઃકરણમાં પ્રભુ બિરાજે છે ને પ્રભુની નિકટ જવું છે પણ પોતે જઈ નથી શકતા. તો હવે શું કરવું જ્યારે પાર વિનાનું દુઃખ આવ્યું છે? જે વ્રજભક્તો પ્રભુની નિકટ નથી પહોંચી શક્યા એમના દુઃખની ગણતરી શ્રી મહાપ્રભુજી આગલા શ્લોકમાં બતાવશે. આપણે કલ્પના ન કરી શકીએ, આપણી કલ્પના ન થાય. અરે આપણે તો આપણા જીવનમાં કરીને કેટલા દુઃખનો અનુભવ કરી શકશું? દુઃખની પરાકાષ્ઠા શું હોઈ શકે? માણસ મૂર્છિત થઈ જાય. દુઃખ પરાકાષ્ઠાએ ક્યારે પહોંચે? જ્યારે કોઈ એવા સમાચાર આવી ગયા, કોઈ એવી ઘટના ઘટી ગઈ અને એ ઘટનાથી આપણે સ્તબ્ધ થઈ અને કઈ વિચારી ન શકીએ, કિમ કર્તવ્ય વિમૂઢ થઈ જઈએ, ત્યારે અધિકાધિક આપણે મૂર્છિત થઈ જઈએ. અને એ મૂર્છામાં કોઈ વ્યક્તિ આવી હાથમાં જલ લઈને આપણા મુખ ઉપર એને જલનો છિડકાવ કરે, જલ છાટે એટલે પાછી આંખ ખુલી જાય. આ વ્રજભક્તોના વિરહની જે અવસ્થા છે એ શ્રી મહાપ્રભુજી આપ બતાવી રહ્યા છે. કલ્પાંત દુઃખ. લગભગ 4 અરબ 32 કરોડ જેટલી એવી સંખ્યામાં એક કલ્પમાં આટલા વર્ષ લાગે. એ પાકી સંખ્યા હું આપને અત્યારના કહેવા અસમર્થ છું, પણ 4 અરબ 32 કરોડ અને અમુક લાખ અમુક હજાર જેટલી એની સંખ્યા છે. એ સંખ્યા થાય ત્યારે એક કલ્પ બને છે. એ કલ્પમાં જેટલું દુઃખ થાય એ આખા કલ્પમાં જેટલા દુઃખની અનુભૂતિ છે એ સર્વ દુઃખની અનુભૂતિ એમને ત્યારે પ્રાપ્ત થઈ, કારણ કે તેઓ પ્રભુની નિકટ નથી પહોંચી શક્યા. આ ભક્તોનું હૃદય છે. આ ભક્તોનો ભાવ છે.
હવે પ્રભુ પાસે પહોંચી નથી શક્યા, તો હવે શું કરવું? દધ્યુર્મિલિત લોચના, આંખો બંધ કરી દીધી. આપણને પણ આપણા દુઃખમાં ક્યારેક એવા કોઈ સમાચાર આવે એટલે આપોઆપ આ રીતના આંખ બંધ થઈ જાય. વ્રજભક્તોએ આંખ બંધ કરી કે અરે અમે હવે પ્રભુની નિકટ નહીં જઈ શકીએ, પ્રભુની પાસે હવે અમે નહીં જઈ શકીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, દૈવગત્યા કાશ્ચિત ગૃહ મધ્ય એવ સ્થિતાઃ. વ્રજભક્તો એ ભગવદ ઈચ્છાથી જ સમજી લ્યો. અહીંયા ભાગ્યથી દૈવગત્યાનો અર્થ ભાગ્ય ન કરવો, કારણ કે અહીંયા તો ભાગ્યના પણ ઉપર આધિદૈવિક ફળ દેનારા ભગવાન છે.